ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મોના કેસ એટલા બધા સામે આવે છે કે હવે એક ગુજરાતી તરીકે મને પણ પ્રશ્ન થાય છે કે ગુજરાતના સંસ્કારોનું સિંચન કઈ દિશામાં જઈ રહ્યું છે। અને હવે તેને લઈને જિગ્નેશ મેવાણી છે તેમને પણ હાલ રોષ વ્યક્ત કર્યો છે અને તેમને સરકાર સામે સવાલો પણ કર્યા છે, કારણ કે આટલી બધી વસ્તુઓ બનતા છતાંય જો સરકારના આગેવાનો સવાલના જવાબ ન આપે કે કોઈ જ પણ જાતનો આક્રોશ વ્યક્ત ના કરે તો શું? હવે આ સમગ્ર બાબતે જિગ્નેશ મેવાણી દ્વારા પણ એક રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે અને હાલ સોશિયલ મીડિયા ઉપર તેમનો પણ એક વિડીયો છે તે ચર્ચાનો વિષય બન્યો છે। તેમને આ સમગ્ર 3 કેસ છે હાલ જે 1 મહિનામાં દુષ્કર્મોના સામે આવ્યા છે તેને લઈ અને વાત કરી છે, ત્યારે જિગ્નેશ મેવાણીએ શું વાત કરી છે તેની વાત કરવાની છે આ વિડીયોમાં। નમસ્કાર, હું છું જ્યોતિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો ષડયંત્ર। હાલ ગુજરાતની પરિસ્થિતિ એવી છે, એમ કહેવાય છે કે ગુજરાત છે તે સેફેસ્ટ સ્ટેટ મનાય છે, કારણ કે આ કલ્ચર અહીંનું કલ્ચર એવું છે જ્યાં દીકરીઓ બહેનો શાંતિથી સેફલી રહી શકે છે। પણ શું હવે હાલની સ્થિતિ એવી છે કે ગુજરાતને સેફેસ્ટ સ્ટેટ માની શકાય? કારણ કે એક જ મહિનામાં 3 દુષ્કર્મોના કેસ સામે આવ્યા અને એ પણ એવી દીકરીઓ જે ક્યાંક 5 વર્ષની હોય, ક્યાંક 6 વર્ષની હોય અને ક્યાંક 8 વર્ષની હોય। સાહેબ, શું સિંચન થઈ રહ્યું છે આજે ગુજરાતના સંસ્કારોનું કે આવી પરિસ્થિતિ હાલ ગુજરાતની છે? એવી 3 ફૂલ જેવી બાલિકાઓના એક જ મહિનામાં 3 દુષ્કર્મોના કેસ સામે આવ્યા અને એની ઉપર આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ લઈ લો, હર્ષ સંઘવી લઈ લો, કોઈ જ પણ જે આગેવાન છે કે નેતાઓ છે તે કશું નથી બોલતા। શું કામ? આની પાછળના કારણો શું છે? આટલા બધા દુષ્કર્મોના કેસ સામે આવે છે તે ઉપરાંત તમે કોઈ એક્શન નથી લઈ રહ્યા અને હવે આ સમગ્ર કેસમાં જિગ્નેશ મેવાણી છે તે પણ આકરા પાણીએ જોવા મળ્યા છે અને તેમને પણ સરકાર સામે સવાલો કર્યા છે। તેમને પણ સરકારને સવાલ પૂછ્યો છે કે આ બધી જ વસ્તુઓ થઈ રહી છે એ એક ગુજરાતનું જે વાઇબ્રન્ટ મોડલ અને એમ કહેવાતું કે જે ડેવલપમેન્ટ થતું સ્ટેટ ગુજરાત છે એને શું લાગુ પડે છે? એને આ બધી વસ્તુઓ શોભે છે? જે રીતે હાલ ગુજરાતની પરિસ્થિતિ થઈ રહી છે તે શું આ એક બી વસ્તુઓને શોભી રહી છે? તેવા સવાલો જિગ્નેશ મેવાણી દ્વારા પણ કરવામાં આવ્યા છે અને જિગ્નેશ મેવાણીએ સવાલો કરતા સરકાર સામે પ્રહાર પણ કર્યા છે। ત્યારે સૌપ્રથમ જિગ્નેશ મેવાણીએ શું કહ્યું છે તે સાંભળીએ, ત્યારબાદ જિગ્નેશ મેવાણીના જે વાત કરી છે તેમને તેની પર વિગતવાર વાત કરીશું। મિત્રો, છેલ્લા 5 દિવસમાં ગુજરાતમાં 3 નાબાલિગ દીકરી પર બળાત્કારની ભયંકર ઘટનાઓ બની। એના લઈને કેટલાક સવાલ થઈ રહ્યા છે કે આપણું ગુજરાત તો વાઇબ્રન્ટ ગુજરાત, સ્વર્ણિમ ગુજરાત, ગતિશીલ ગુજરાત, વિકાસમાં નંબર 1 અને એક મોડેલ સ્ટેટ, તો આ મોડેલ સ્ટેટની જનતા, આ મોડેલ સ્ટેટના પુરુષોમાં આવું વિકૃત માનસ કઈ રીતે પેદા થયું કે 6 વર્ષની 8 વર્ષની દીકરીઓ પર બળાત્કાર કરી એના ગુપ્તાંગોમાં સળિયા ઘૂસેડી દે છે। આ એક ગુજરાતી તરીકે આપણે સવાલ પૂછવો કે નહીં? એવી કેવી આપણી ટેક્સ્ટ બુકો છે, એવા કેવા સંસ્કારનું સિંચન આપણા ગુજરાતમાં થઈ રહ્યું છે, એવું કેવું કલ્ચર, એવો કેવો માહોલ, સામાજિક રાજકીય માહોલ ગુજરાતમાં ઊભો થયો છે કે એક પુરુષને 6 વર્ષની, 8 વર્ષની, 10 વર્ષની, 12 વર્ષની દીકરી પર નજર બગાડતા, એના માટે સેક્સ્યુઅલ ઇન્ટેન્શનથી જોતા, એની પર બળાત્કાર ગુજારી એના ગુપ્તાંગમાં સળિયા ભરાવતા કોઈ શરમ નથી આવતી। આવું આપણું ગુજરાત કેમ બની રહ્યું છે? ફરી કહેવા માંગુ છું કે આવું એટલા માટે કદાચ બની રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતની એક દીકરી બિલ્કિસ બાનુ, એની પર સામૂહિક બળાત્કાર થયો અને આ દીકરીની ઉપર સામૂહિક બળાત્કાર કરનારા બળાત્કારીઓને જેલમાંથી છોડી એમનું સ્વાગત, સન્માન કર્યું, એમને શાલ ઓઢાડ્યા, અબીલ ગુલાલ ઉડાડ્યા અને એને જે પ્રમાણે પોંખ્યા બળાત્કારીઓને, એના કારણે ગુજરાતમાં બળાત્કારીઓના હોંસલા બુલંદ બન્યા છે। બીજો સવાલ, રાજ્યના મુખ્યમંત્રી આખા પ્રકરણમાં એક શબ્દ કેમ નથી બોલ્યા? ટીએમસીની સરકાર છે વેસ્ટ બેંગોલમાં, ત્યાં થોડાક દિવસમાં ચૂંટણી આવવાની છે। મમતા બેનર્જીને ભારતીય જનતા પાર્ટી પાડી દેવા માંગે છે।
એટલા માટે ટીએમસીની સરકારવાળા વેસ્ટ બેંગોલમાં એક મેડિકલ સ્ટુડન્ટ પર બળાત્કાર થયો. થોડાક દિવસ પહેલા તમને યાદ હશે. એ વખતે ભૂપેન્દ્રભાઈ ટ્વીટ કર્યા, મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યા. એટલું જ નહીં, આખા ગુજરાતમાં નરેન્દ્રભાઈ અને અમિત શાહના કહેવાથી આખા ગુજરાતમાં પશ્ચિમ બંગાળની દીકરી રેપ પીડિતાના સમર્થનમાં મીણબત્તીઓ લઈને બધા નીકળી પડ્યા, બધા કાર્યક્રમો આપવા જોઈએ. પણ આ ગુજરાતની અંદર, આપણા ગુજરાતમાં, તમારા શાસનમાં, તમારી સરકારમાં છેલ્લા 5 દિવસમાં 3 નાબાલિગ દીકરીઓ પર બળાત્કાર થયા. મુખ્યમંત્રી સાહેબ, ત્યારે તમે કેમ મીણબત્તી લઈને નથી ઊભા? ત્યારે તમે કેમ ભારતીય જનતા પાર્ટીને નહીં કીધું કે આખા ગુજરાતની અંદર આ 3 દીકરીઓને ન્યાય મળે, એના માટે તમે પ્રોટેસ્ટના કાર્યક્રમ પ્લાન કરો? સવાલ નંબર 3, આપણા ગુજરાતની અંદર આ સરકાર જેટલી પણ બળાત્કારની ઘટનાઓ બની, જેટલી પણ સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ઘટનાઓ બની, એમાંથી કેટલા કેસમાં કન્વિક્શન આવ્યું, કેટલા કેસમાં ટ્રાયલ પૂરી થઈ, એનો કોઈ આંકડો જાહેર જનતા સમક્ષ રજૂ કરવા માંગે છે? મને લાગે છે એક ગુજરાતી તરીકે આપણે બધાએ ડ્રગ્સની સાથોસાથ આ બેન દીકરીઓ પર થઈ રહેલા બળાત્કારના મુદ્દે પણ બુલંદ અવાજમાં બોલવું પડશે. બાકી ઇતિહાસ આપણને માફ નહીં કરે. ભૂપેન્દ્રભાઈ, દીકરીઓના બળાત્કારના મુદ્દે અને બરબાદ થઈ રહેલા યુવાનો, ડ્રગ્સમાં બરબાદ થઈ રહેલા યુવાનોના મુદ્દે તમારું મૌન, માફ કરજો, આખું ગુજરાત જોઈ રહ્યું છે. હર્ષ સંઘવી ગુજરાતના ગૃહમંત્રી, એ પણ ગુજરાતની જનતાને બેન દીકરીઓ, માતાઓ વિધવા ન થાય એના માટે ગુજરાતની જનતાને દારૂની લતે નહીં ચડવાનું, ડ્રગ્સના રવાડે નહીં ચડવાનું કોઈ અપીલ નથી કરતા. અને મુખ્યમંત્રી તરીકે તમે માનનીય ભૂપેન્દ્રભાઈ આ નાબાલિગ દીકરીઓ પર બળાત્કારના મુદ્દે પણ એક શબ્દ નથી બોલી રહ્યા. ગુજરાત તમને જોઈ રહ્યું છે. જિગ્નેશ મેવાણી દ્વારા કહેવામાં આવ્યું છે કે આ વાઇબ્રન્ટ મોડેલ છે તેનું એક્ઝામ્પલ નથી. ગુજરાતની આ પરિસ્થિતિ હોય એટલે એ એક શર્મજનક વસ્તુ છે આપણી માટે. એક ગુજરાતી હોવા ઉપર તે એક શરમની વાત છે. ગુજરાતમાં આ રીતે દીકરીઓના બળાત્કાર થવા, દુષ્કર્મના કેસો 1 મહિનામાં 3 સામે આવવા, અને એ પણ એવી દીકરીઓના જેને હજી કાંઈ હાલ ભાલ જ નથી હોતા. કારણ કે એક 5 વર્ષની, એક 6 વર્ષની, એક 8 વર્ષની દીકરીઓ જે હાલ હજી ચાલતા, બોલતા, ઉઠતા, બેસતા ને શીખી હોય ને તેની ઉપર એક એવી નજર નાખવામાં આવે, એ શું ગુજરાતના સંસ્કાર છે? આ ગુજરાતના સંસ્કારોનું સિંચન થઈ રહ્યું છે? હવે આ સમગ્ર બાબલે જિગ્નેશ મેવાણીએ તો નિવેદન આપ્યું જ છે, તેમજ તેમને પણ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરતા સરકાર સામે સવાલ કર્યા છે, પ્રહાર કર્યા છે. પણ તમારું શું માનવું છે આ વિષયને લઈને તેમને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. જો તમે અમારી ચેનલ YouTube પર જોતા હો તો સબસ્ક્રાઇબ કરજો, તેમજ Facebook કે Instagram પર જોતા હો તો ફોલો કરજો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.